નમસ્કાર દર્શક મિત્રો, આપનું સ્વાગત છે ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું તમારી સાથે નેહા અટારા। સમાચારો વિસ્તારથી જોઈએ તે પહેલા નજર કરીએ આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદરમાં તંત્રની ઘોર બેદરકારીથી દિવ્યાંગ યુવાન બેઘર બન્યો। બિલ્ડિંગનો મલબો ન હટાવતા સર્જાઈ મુશ્કેલી। પોરબંદરમાં આશા વર્કર બહેનોએ તંત્રને પાઠવ્યું આવેદન। પડતર પ્રશ્નોનું નિરાકરણ કરવા માંગ। રણાઉમાં અનેક ટ્રાન્સફોર્મરની ફેન્સિંગ તૂટી ગઈ। શોર્ટ સર્કિટ થાય તે પહેલા સમારકામ જરૂરી। ઉપલેટામાં વરસાદ રોકાયા બાદ ખાના ખરાબીના દ્રશ્યો સામે આવ્યા। અનેક ખેતરો તેમજ રસ્તાઓનું થયું ધોવાણ। પોરબંદરના જૂના ખોજાખાના તરીકે ઓળખાતા વિસ્તારમાં જર્જરિત એપાર્ટમેન્ટનો મલબો નીચે રહેતા દિવ્યાંગના ઘર પાસે ખડકી દેવાયો છે, જેના કારણે તે ઘરમાં જઈ ન શકતા તે 10-12 દિવસથી ઠેર ઠેર ભટકી રહ્યો છે અને વહેલી તકે મલબો હટાવવાની માંગ કરી રહ્યો છે। પોરબંદરની સિલ્વર પેલેસ હોટેલના પાછળના ભાગે આવેલ જૂના ખોજાખાના તરીકે ઓળખાતા વિસ્તારમાં આવેલ સેન્ટર પોઈન્ટ નામનો એપાર્ટમેન્ટ છેલ્લા ઘણા સમયથી જર્જરિત હાલતમાં જોવા મળે છે। એકાદ માસ પૂર્વે એપાર્ટમેન્ટમાં 3જા માળનો રવેશ અને છતનો કેટલોક ભાગ ધરાશાયી થતા દોડધામ મચી ગઈ હતી। જોકે સદભાગ્યે તે સમયે ત્યાંથી કોઈ પસાર થતું ન હોવાથી કોઈને ઈજા કે જાનહાનિ ન હતી। આ ઇમારતનો કેટલોક ભાગ લટકી ગયો હતો અને ગમે ત્યારે ધરાશાયી થવાની ભીતિ સેવાઈ રહી હતી। આથી પાલિકાએ એ ભાગ ઉતારી લેવા સૂચના આપી હતી। આથી બિલ્ડિંગના ફ્લેટના રવેશ તોડી પાડવામાં આવ્યા છે। આ મલબો નીચે રહેતા અને જય અમિતાભ તરીકે ઓળખાતા દિવ્યાંગ મનીષ સોલંકીના ઘરની બહાર 12 દિવસથી ખડકી દેવામાં આવ્યો છે। આથી તે 12 દિવસથી પોતાના ઘરમાં જ જઈ શક્યો નથી અને 2 જોડી કપડાં લઈને ઠેર ઠેર ભટકી રહ્યો છે। આ બાબતે રજૂઆત છતાં તંત્રએ કોઈ ધ્યાન ન આપ્યું હોવાના આક્ષેપ પણ કર્યા છે। જય મીઠા, મારું નામ મનીષ હરિલાલ વાઘેલા છે। હું એક અપંગ વિકલાંગ વ્યક્તિ છું અને મારા એપાર્ટમેન્ટમાં જે જર્જરિત હાલત હતી એ પાડેલ છે અને આજ 12-13 દિવસથી હું પરેશાનીમાં છું। હું ઘરમાં જઈ નથી શકતો। 2 જોડી કપડાં લઈને બારોબાર 12-13 દિવસથી રખડું અને આ લોકો જે લોકોએ પાડવાનું કીધું ને જે લોકોએ હાથમાં કામ લીધું એ 2 દી 3 દી કરીને 12-13 દી કરીને હું કેમ જાઉં ઘરમાં? આ જમવાનું તો ક્યાંક મળી જાય તો હુવા ક્યાં જાઉં? કોઈ બેન દીકરીઓ વાળું ઘર હોય હગાવાલા, મને કોઈ હુવા દે? હું આમને આમ હેરાન છું 12-13 દી થયા। તો મારી કઈ વ્યવસ્થા કરો। હું આ નગરપાલિકાને અને પ્રશાસનને વિનંતી કરું છું કે મારા ઘરમાં જવા જેવી મને જગ્યા કરી આપો। જય હિન્દ, જય ભારત। અહીં કામગીરી કરનારને તેણે ઘણા સમયથી આવી જ સ્થિતિ હોવાથી અંતે તેણે ગુજરાત ન્યૂઝ સમક્ષ પોતાની વેદના વ્યક્ત કરી હતી અને પોતાના ઘરમાં જઈ શકે તેટલી વ્યવસ્થા કરી આપવા માંગ કરી હતી। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદરના કુતિયાણા ગામે મેડિકલ ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતા શખ્સને એસઓજી ટીમે ઝડપી લીધો છે અને તેની પાસેથી મેડિકલ તપાસણીના સાધનો, ઇન્જેક્શન અને દવા મળી ₹21,043નો મુદ્દામાલ કબજે કર્યો છે। પોરબંદર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે કુતિયાણા ગામે થેપડા ઝાપા પાસે આવેલ રાધાકૃષ્ણ બિલ્ડિંગમાં રહેતો તરુણસિંહ પ્રજાપતિ ચૌહાણ કોઈ પણ પ્રકારની ડિગ્રી વગર મેડિકલ પ્રેક્ટિસ કરીને લોકોની સારવાર કરી રહ્યો છે। આથી પોલીસે ત્યાં તાત્કાલિક દરોડો પાડતા તરુણસિંહ કોઈ માન્ય યુનિવર્સિટીની ડિગ્રી ન હોવા છતાં મેડિકલ પ્રેક્ટિસ કરીને દવા અને સારવાર કરતો હોવાનું બહાર આવ્યું છે। તેથી પોલીસે તેને પાસેથી 19,843ની કિંમતનો દવાનો જથ્થો, ઇન્જેક્શનો, વિવિધ પ્રકારની કેપ્સ્યુલ અને ટેબ્લેટ તથા ₹1200ની રોકડ રકમ મળી કુલ ₹21,043નો મુદ્દામાલ કબજે કરીને ધરપકડ કરી હતી। આ શખ્સ પાસેથી 2 સ્ટેથોસ્કોપ અને બીપી માપવાનું મશીન પણ પોલીસે કબજે કર્યું હતું।
કબજે કરેલી દવાઓમાં મોટાભાગની દવાઓ તાવ, શરદી, ઉધરસ, માથું દુખવું જેવી સામાન્ય બીમારીઓની હતી. આથી સામાન્ય મેડિકલ સ્ટોરમાં મળી શકે તેવી દવાઓનો મોટો જથ્થો આ શખ્સ પાસે કઈ રીતે આવ્યો તે અંગે પણ પોલીસે તપાસ શરૂ કરી છે. આ શખ્સની પોલીસે પૂછપરછ કરતા પોતે વર્ષો અગાઉ ધોરણ 12ની પરીક્ષા આપી હતી, પરંતુ તેમાં તે નાપાસ થયો હતો અને અહીં ઘણા સમયથી પ્રેક્ટિસ કરતો હોવાનું પણ જાણવા મળે છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરની ખાસ જેલ નજીક બે યુવતી વચ્ચે થયેલી મારામારીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ વિડીયોને લઈને શહેરભરમાં ભારે ચર્ચા જાગી છે. પોરબંદરના કબલાબાગ નજીક આવેલ ખાસ જેલ પાસેના ગેટ નજીક બે યુવતીઓના છૂટા હાથે મારામારી કરતા હોય તેવો વિડીયો સામે આવ્યો છે. આ બંને યુવતીઓ રકઝક કર્યા બાદ છૂટા હાથે મારામારી કરતી હોવાનું વિડીયોમાં જોવા મળી રહ્યું છે. જોકે આ વિડીયો હાલ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયો છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના ઘેડ પંથકમાં ભારે વરસાદને લઈને પૂરની સ્થિતિ જોવા મળી હતી. ત્યારે આ પૂરમાં અનેક ખેતરોને ધોવાણ થયા છે, તેમજ આ પૂરના પાણીમાં કેમિકલ હોવાથી જમીનને પણ નુકસાન થયું હોવાની વકીલે મુખ્યમંત્રીને રજૂઆત કરી છે. પોરબંદરના ખેડ પંથકમાં ઓઝત અને ભાદર સહિતના ડેમોના કેમિકલયુક્ત પાણી ફરી વળ્યા હતા, જેથી ખેડ પંથકના અનેક ગામોના ખેતરો પાણીમાં ગરકાવ બન્યા હતા, તેમજ અનેક ખેતરોનું પણ ધોવાણ થયું હતું. ત્યારે આ વિસ્તારમાં તાત્કાલિક સર્વે હાથ ધરી તેમને વળતર ચૂકવવા વકીલ ભનુભાઈ ઓડેદરા દ્વારા રાજ્યના મુખ્યમંત્રીને રજૂઆત કરી તાત્કાલિક સર્વે હાથ ધરી પેકેજ જાહેર કરવા માંગ કરાઈ હતી. ખેડ વિસ્તારમાં દર વર્ષે પૂર આવે છે અને પૂરથી તો નુકસાની થાય છે, પણ છેલ્લા 3 વર્ષથી આ જે જેતપુરનું ડાઈંગનું પાણી, પછી રાજકોટ પાસે સાપર વેરાવળમાં જે અમુક ફેક્ટરીઓ જંતુનાશક દવાની ફેક્ટરીઓ છે એના પાણી, અને જુનાગઢ પાસે મોટા પ્રમાણમાં જંતુનાશક જે દવાઓ બનાવે એ ફેક્ટરીઓનું જે પાણી છે એ અત્યારે ખેડ વિસ્તારના તમામ ગામોમાં ફરી વળ્યું. એનાથી જે જમીનને પણ નુકસાન થશે, અને અત્યારે આપણે જોઈએ તો કે જે હાવ આમ જંગલી પાક હોય જે રોકડ જેવું એ પણ બળી ગયા. એટલે એનો મતલબ એવો થયો કે આ જે પાણી છે એ કેમિકલ યુક્ત પાણી છે, એટલે અમારી જમીનો પણ બગડી છે, હજારો વીઘા જમીન પણ બગડી છે, અને બાકી જે પૂરથી ધોવાણ પણ મોટા પાયે થયું છે. પછી મગફળી, સોયાબીન એવા જે પાકોના વાવેતર ખેડૂતો કર્યા હતા એ તમામ પાક નાશ પામેલો છે, અને લોકોના ઘરમાં પણ પાણી અંદર પણ ઘૂસી ગયા. જે ગરીબ માણસો બારોબાર રહેતા હોય એને કેસ્ટોલ ચૂકવવી જોઈએ. હજી સુધીમાં કોઈ સર્વે સારું નથી થયો. ખેડ વિસ્તારમાં જુનાગઢ અને પોરબંદરના જે ખેડ વિસ્તારના 167 ગામો છે, અને પોરબંદર રાણાવાવ અને કુતિયાણાના જે ગામો છે એમાં ભયંકર મોટું નુકસાન થયું. એના માટે જે વળતર માટેનો મુખ્યમંત્રીશ્રીને કાગળ લખેલો છે, અને આ જે પાણી છે એના તમામના ટેસ્ટ કરવા જોઈએ તો ખ્યાલ આવે, અને જમીનના માટીના પણ કરવા જોઈએ તો કેમિકલથી કેવું મોટું નુકસાન થયું એ આપણે ખ્યાલ આવે. એટલા માટે મેં મુખ્યમંત્રીશ્રીને કાગળ લખેલો છે. આ વિસ્તારમાં ભાદર તેમજ જુનાગઢ પંથકના અનેક નદીના કેમિકલયુક્ત પાણી ખેડમાં ફરી વળ્યા છે, જેથી જમીનના તેમજ પાણીના સેમ્પલ પણ તપાસ કરવા માંગ કરી હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના મજીવાડા ગામે એક બાળક ઉપર કૂતરાએ હુમલો કર્યો હતો. આ હુમલામાં ઈજાગ્રસ્ત બનેલ બાળકને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પોરબંદરના મજીવાડાવાડી વિસ્તારમાં રહેતા એક મજૂર પરિવારના રહેણાંક વિસ્તારમાં એક કૂતરો ઘૂસી ગયો હતો અને અહીં રહેલા ઈશાલ પ્રકાશ બળહલે નામના બાળક ઉપર હુમલો કર્યો હતો. આ હુમલામાં ઈજાગ્રસ્ત બનેલ બાળકને તાત્કાલિક સારવાર માટે પોરબંદરની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. ये हमारा संजय दवानो तो ये नेट चला है तो मैं बस ध्यान नहीं पड़े ओले आई दौड़ा भागड़ी मौका नहीं હતા છોકરા એક મોટી છોકરી હતી ને જીતી એ તો ધ્યાનમાં એ તો અંદર ઘરે જ મોટર મનીષ કાકાના આડીએ છે મજીવાળા. પોરબંદરમાં જિલ્લાભરમાંથી આશા વર્કર બહેનો જિલ્લા પંચાયત ખાતે એકત્રિત થયા હતા,
જે તેમણે પોતાની માંગણીને લઈને જિલ્લા વિકાસ અધિકારી અને આરોગ્ય અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું હતું, ત્યારે બાબતે યોગ્ય કરવા જિલ્લા વિકાસ અધિકારીએ ખાતરી આપી હતી. પોરબંદર જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં આશા વર્કર બહેનો પાસેથી વિવિધ કામગીરી કરાવવામાં આવે છે, જેનો ઇન્સેન્ટિવ આ બહેનોને ચૂકવવામાં આવતું હોય છે, પરંતુ ઇન્સેન્ટિવની ઘણી રકમ છેલ્લા ઘણા સમયથી બહેનોને મળી નથી, જેને લઈને પોરબંદર જિલ્લામાંથી લગભગ 400 જેટલા આશા વર્કર બહેનો એકત્રિત થયા હતા અને પોતાની માંગ સાથે જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવી વિસ્તારપૂર્વક રજૂઆત કરી હતી. મારું નામ કેશવાલા શાંતિ, હું ક્રિશ્ચિયાના અર્બન વિસ્તારની है તો પોરબંદર જિલ્લામાં અમારા થોડા ઘણા જે કંઈ પ્રશ્ન છે એ પ્રશ્નનો હલ કરવા માટે લઈને આવ્યા છે. એમાં બધા બહેનોનો જે ખાસ મેન પ્રશ્ન છે એ તો ઇન્સેન્ટિવ પર છે, પણ કાયમી કોઈ કાર્યકર છે નહીં અને અમને જે ઇન્સેન્ટિવ મળે છે ને એના વિશે જ કામગીરી કરવાનું કીધું છે. હવે અમારા બહેનો એમ કહે કે જે કઈ કામગીરી અમને ઇન્સેન્ટિવ મળશે ને એ કામગીરી કરશે, અને જે ઇન્સેન્ટિવ વધારીને કામગીરી કરશે ને એ કામગીરીમાં અમે ના પાડવું હોય તો પાડી શકીએ, કેમ કે 5-5 વર્ષથી આ જે ઇન્સેન્ટિવ પીએમજેવાયના છે, પીએમડીવાયના છે, એવા ઘણા પ્રશ્નો છે નાના મોટા, કે હજી સુધી કોઈએ 5-6 વર્ષ થઈ ગયા ને તો એ ઇન્સેન્ટિવ મળ્યું નથી. તો હવે પછી અત્યારે ઘણા પ્રશ્નોનું નિરાકરણ આવી ગયું છે. વિદ્યાર્થીઓ બહુ સારી રીતે અમને જવાબ આપ્યો છે અને બહુ વ્યવસ્થિત જવાબ આપીને અમને કીધું કે તમારા પ્રશ્નનું સોલ્વ થઈ જશે ભલે એટલે, અને કર્મચારીઓ બહુ વ્યવસ્થિત રીતે જવાબ આપ્યો છે. ઘણું બધું નિરાકરણ થઈ ગયું છે, છતાંય જે કાંઈ ઇન્સેન્ટિવમાં નથી ને એ કામગીરી કરવાની એ લોકો કહે છે બધા મારા આ બહેનો છે. અને આમ કહે છે 2 કલાકનું કામ, પણ અમારું કામ 24 કલાકનું છે. રાતે કદાચ એએનસી નો મતલબ સગર્ભા બેનનો ફોન આવ્યો તો રાતે અમે ઉઠીને એને સગવડ કરી દઈએ. અમારાથી ભેગું જવાય તોય ઠીક છે, ન જવાતું હોય તો એને ઘર સુધી 108 જે કઈ એની સમસ્યા હોય ને ત્યાં સુધીની સગવડ કરી દવાખાના સુધી એને પહોંચતા કરી દઈએ છે. એટલી બધી એટલે 24 કલાક અમારો ફોન કોઈ દિવસ બંધ ન હોય અને 24 કલાકની કામગીરી છે. આમ અમે એરિયામાં ભલે 2 કલાક કરીએ પણ 24 કલાક કામગીરી પૂરી કરીએ. આથી સરકારને બધા જિલ્લામાં બધાને ખાસ કહેવાનું કે ઇમરજન્સીમાં કોઈ કામગીરી હોય તો અમે બધાય કરવા તૈયાર છે. પછી નાનું મોટું સામાજિક સેવાનું કામ હોય તો પણ કરવા તૈયાર છે, પણ કોઈ પ્રેશરથી કે ઇમરજન્સીમાં કે તાત્કાલિક કામમાં હોય તો ઇન્સેન્ટિવ વગર કોઈ પણ બહેનો ના પાડે છે કે નહીં કરીએ. રવિવાર હા મેન વસ્તુ એ છે અત્યારે બધાને ખબર છે કે જોરદાર વરસાદની સિઝન છે અને આ વર્ષે વરસાદ એટલો બધો પડ્યો છે અને કોઈ પણ બેન એવા નથી કે એને 4 રવિવારથી કોઈને ના પાડ્યું હોય. હજી આવતા સમયમાં આવો રોગચાળો હોય તો આપણે ભયંકર રોગચાળો છે, ભગવાનને કહીએ કે આપણા જિલ્લામાં નથી આવ્યો, હજી આવે પણ નહીં, અને હજક છે બધા બહેનો, બધા આરોગ્ય કર્મચારી અત્યારે તો દોડે છે અને ભવિષ્યમાં ન આવે એ બાબત દોડે છે. પણ રવિવારે આવી રીતે જો ઇમરજન્સીમાં હશે તો બધા બહેનો કોઈ દિવસ કોઈને ના જ નથી કરી. જિલ્લામાં સાહેબોને ખબર છે, ગમે ત્યારે બોલાવે બધુંય કામ કરે છે એ રવિવારનું, પણ પછી અમુક ટાઈમે રવિવારની રજા ચાલો ઇમરજન્સીમાં કામ કર્યું, ચાંદીપુરમને ઘરે ઘરે જઈને એને બધાને માહિતી આપી, કેમ કે જે કઈ છે આશા વર્કરને ઘરે ઘરે જાય તો પહેલા આશા વર્કર. મારું નામ મોઢવાડિયા રાણી છે. હું સુભાષનગર પીએચસી બોકીરા ગામની આશા વર્કર છું. અમે આજે ઘણા બધા આશા વર્કર બહેનોના પ્રશ્નો છે અને 12 ડિસેમ્બરે અમે જે દિલ્હીમાં રેલી કરી ત્યારે ધારણા પ્રદર્શન કર્યું હતું, ત્યારે સરકારશ્રીએ અમને કીધું હતું કે જે બજેટમાં થઈ શકશે તે કરી આપશું, પણ 23 જુલાઈએ જે બજેટ બહાર પાડ્યું છે તેમાં અમારું કંઈ પણ થયું નથી. એટલે અમે ખૂબ આમ નિરાશજનક બજેટ કહેવાય અને અમારું જો હવે સરકારને અમારી એ જ અપીલ છે અને બધાને અપીલ એ જ છે કે અમારું કંઈ આગળ કરે અને અમારા જે પગાર વધારા થાય છે, ધારણા પ્રદર્શન કરીએ ત્યારે પગાર વધારે તો થોડો ટાઈમ થાય એટલે ઈ પગારમાંથી અમારું એક જ કહેવાનું છે કે એમાંથી કંઈ ઘટાડો કરો. અત્યારે વેરી હાઈ રિક્સના અમને 3,001 વેરી હાઈ રિક્સના મળવા પાત્ર એવું લેટર આવ્યું છે. વેરી હાઈ રિક્સ કઈ બધી દર મહિને કે દર 6 મહિને એક વેરી હાઈ રિક્સ હોય તો ઈ લોકોને 7 દિવસ સરકારી હોસ્પિટલમાં દાખલ રહે ઈ લોકો તો અમને 3,000 મળે. તો એવી વેરી હાઈ રિક્સ દર વખતે ન હોય તો અમને જે નોર્મલ હાઈ રિક્સ હતી એના અમને 200 રૂપિયા એક વિઝિટના, એવી હાઈ રિક્સના 2 વિઝિટ કરીએ તો 400 રૂપિયા મળતા હતા, એ અમને એમાંથી કાપી નાખ્યા. આ વખતેથી અમારે ઈ હાઈ રિક્સ બંધ થઈ ગઈ છે. તો
તો તમે જે ઉપરથી આપવાના છે એ ન આપો તો કઈ નહીં, તો અમારે જે મળે છે પહેલેથી ઈ કાપી નાખો ને. ઈ બહુ અમને નડે છે. પગાર હાવ ઓછો થાય છે. 2 કલાકની નોકરી નથી, 2 કલાકની ખાલી કાગળ ઉપર જ રાખી છે. અમે 24 કલાક નોકરી આમ તો હોય ને એવું લાગે છે. અત્યારે ચાંદીપુરમ રોડ છે, અમે કઈ કામનું નાય પાડતા નથી અને અમારે કરવું પણ છે. હાવ બધાય પૈસા મળે એવું જ કામ નહીં, અમે સેવા કામ કરવા પણ તૈયાર છે. અમે ચાંદીપુરમનું સર્વે દર રવિવારના કરીએ છીએ અને સવારના 9 થી સાંજના 5 વાગે કરીએ છીએ. તો PMVY ના ફોર્મ અમે 2 વર્ષથી ભર્યા છે. ઈ બહેનોને જે સગર્ભા બહેનોને પહેલી ડિલિવરીમાં જે 5000 મળે અને બીજી ડિલિવરીમાં જે બહેનોને બેબી આવી હોય ઈ બેનને 6000 મળે. ઈ ફોર્મ ભરવાના અમને એક ફોર્મ ભરવાના 250 રૂપિયા મળે. ઈ બહેનોને પૈસા 5000 અને 6000 મળી ગયા. ઈ 250 રૂપિયા અમને હજી 3 વર્ષ ત્યાં મળ્યા નથી. એટલે જે અમારા હકનું છે, જે કામ કર્યું છે ઈ અમને મળી જાય એવું અમારે સરકાર પાસેથી આશા. આશા વર્કર બહેનોએ રજૂઆત કરી હતી કે દેશની તમામ આશા બહેનોને ઓછામાં ઓછું 18000 રૂપિયા તથા આશા કે બહેનોને 24000 રૂપિયા દર મહિને વેતન ચૂકવવામાં આવે છે. બહેનોને દર મહિને 30 કે 31 દિવસ કામ કરતી હોય અને તેમને 24 દિવસની બદલે 30 દિવસ કરવામાં આવે. આશા તથા આશા કે બહેનોને સામાજિક સુરક્ષાના દાયરામાં સમાવેશ કરવામાં આવે સહિતની અનેક માંગણીઓ બાબતે વારંવાર લેખિતમાં આપવા છતાંય કોઈ જવાબ મળ્યો નથી. આથી તે અંગે યોગ્ય કરવા રજૂઆતમાં જણાવ્યું હતું. DDO તથા આરોગ્ય અધિકારીઓએ બહેનોના તમામ પ્રશ્નોના વહેલી તકે નિરાકરણ કરવાની ખાતરી આપી હતી. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરની મેડિકલ કોલેજમાં વર્લ્ડ હિપેટાઇટિસ ડેની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં હિપેટાઇટિસ રોગની અટકાયત, તપાસ, ચિહ્નો અને સારવાર વિશે માર્ગદર્શન આપ્યું હતું. પોરબંદર વર્લ્ડ હિપેટાઇટિસ ડે નિમિત્તે GMERS મેડિકલ કોલેજ અને હોસ્પિટલ પોરબંદર ખાતે ડીન ડોક્ટર ભંભાણીના અધ્યક્ષતામાં CMEનું આયોજન કરવામાં આવ્યું હતું. આ CMEમાં પેથોલોજી વિભાગના ડોક્ટર ચિરાગ મેનપરા અને ડોક્ટર અલ્પેશ ચાવડા, માઇક્રોબાયોલોજી વિભાગના ડોક્ટર ચાંદની સુરાણી અને ડોક્ટર ઉજારા સરોલા, મેડિસિન વિભાગના ડોક્ટર હસમુખ પંચાલ, ડોક્ટર સંજય જોશી અને ડીન ડોક્ટર ભાંભાણીએ હિપેટાઇટિસ રોગની અટકાયત, તપાસ, ચિહ્નો અને સારવાર વિશે વ્યાખ્યાન આપ્યું હતું. આ કાર્યક્રમમાં GMERS મેડિકલ કોલેજ અને હોસ્પિટલ પોરબંદરની ફેકલ્ટી, જુનિયર રેસિડેન્ટ્સ, સિનિયર રેસિડેન્ટ, નર્સિંગ સ્ટાફ તથા લેબોરેટરી ટેકનિશિયનોએ હાજર રહી લાભ લીધો હતો. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. નમસ્કાર, હું ડૉક્ટર મયંક કુમાર જાવિયા, પ્રોફેસર એનાટોમી અને એડિશનલ ડીન GMERS મેડિકલ કોલેજ પોરબંદર. આ છેલ્લા 2 અઠવાડિયામાં વર્લ્ડ હિપેટાઇટિસ ડેની ઉજવણી કરવાની હતી અને એકચ્યુઅલી વર્લ્ડ હિપેટાઇટિસ ડે 28 જુલાઈ 2024ના રોજ હોય છે. તો GMERS મેડિકલ કોલેજ પોરબંદર ખાતે 26 જુલાઈ 2024ના રોજ CME એટલે કે કન્ટિન્યુઅસ મેડિકલ એજ્યુકેશનનું સેશનનું આયોજન કરવામાં આવ્યું, જેમાં પેથોલોજી વિભાગના નિષ્ણાત, માઇક્રોબાયોલોજી વિભાગના નિષ્ણાત તથા જનરલ મેડિસિન વિભાગના નિષ્ણાત ડૉક્ટરોએ GMERS મેડિકલ કોલેજની ફેકલ્ટી, સિનિયર રેસિડેન્ટ, જુનિયર રેસિડેન્ટ, લેબોરેટરી ટેકનિશિયન, નર્સિંગ સ્ટાફને વાયરલ હિપેટાઇટિસ વિશેના લક્ષણો, અટકાવવાના ઉપાયો તથા ટ્રીટમેન્ટ અને દવાઓ વિશે જાણકારી આપી, જેમાં ડીન શ્રી ડૉક્ટર ગૌરવ ભાંભાણી સાહેબે કન્ક્લુઝિવ સેશન અને જરૂરી આદેશ પણ આપ્યો. યોગાસન સ્પોર્ટ એસોસિએશન તથા એક્સ્ટ્રીમ માર્શલ આર્ટ્સ એન્ડ ફિટનેસ એકેડમી દ્વારા એક સેમિનાર યોજાયો હતો, જેમાં ગવર્મેન્ટ પોલિટેકનિકલ ખાતે ફર્સ્ટ યર ડિપ્લોમા સ્ટુડન્ટ અને નિઃશુલ્ક હેલ્થ થ્રુ યોગા એન્ડ એક્સરસાઇઝ સેમિનાર યોજાયો હતો. પોરબંદરની ગવર્મેન્ટ પોલિટેકનિકલમાં યોગાસન સ્પોર્ટ એસોસિએશન અને વર્ષોથી હેલ્થ ફિટનેસ તથા સેલ્ફ ડિફેન્સ માટે કાર્યક્રમ એક્સ્ટ્રીમ માર્શલ આર્ટ્સ એન્ડ ફિટનેસ એકેડમી દ્વારા ફર્સ્ટ યર ડિપ્લોમા સ્ટુડન્ટ માટે હેલ્થ થ્રુ યોગા એન્ડ ફિટનેસ સેમિનાર યોજાયો હતો, જેમાં અંદાજિત 200 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લઈ કાર્યક્રમને સફળ બનાવેલ. આ કાર્યક્રમ પોરબંદર યોગાસન સ્પોર્ટ્સ એસોસિએશનના કોર્ડિનેટર, ન્યુટ્રિશન યોગ ફિટનેસ એક્સપર્ટ કેતન કોઠિયાએ વિદ્યાર્થીઓને ટૂંકા સમયમાં શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટેની વિવિધ યોગ, મેડિટેશન, પ્રાણાયામ અને વિવિધ સ્વાસ્થ્યપ્રદ એક્સરસાઇઝ તેમજ યોગ્ય આહારનું મહત્વ સમજાવી માર્ગદર્શન આપ્યું હતું.
અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. રાણાઓમાં અનેક ટ્રાન્સફોર્મરની ફેન્સિંગ તૂટેલી હાલતમાં જોવા મળી રહી છે, ત્યારે આ ફેન્સિંગમાં શોર્ટ સર્કિટ થાય તે પહેલા વહેલી તકે સમારકામ કરવા માંગ ઉઠી છે. રાણાઓ શહેરમાં આશાપુરા ચોક, વાડી પ્લોટ અને લાલ ઓટા વિસ્તાર સહિતની જગ્યાઓ પર આ પ્રકારે પીજીવીસીએલના ટ્રાન્સફોર્મરની ફરતે લગાવેલ ફેન્સિંગ તૂટેલી હાલતમાં જોવા મળી રહી છે. હાલ ચોમાસાનો સમય ચાલી રહ્યો છે, ત્યારે શોર્ટ સર્કિટના કારણે જાનહાનિ સર્જાય તે પહેલા આ ફેન્સિંગનું સમારકામ કરવા ગ્રામજનોની માંગ ઉઠી છે. રાજુ કારાવદ્રા, ગુજરાત ન્યૂઝ, રાણાવાવ. પોરબંદરમાં લાલબત્તીવાડા મામાદેવ ટ્રસ્ટ દ્વારા સર્વરોગ નિદાન કેમ્પ અને રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુરુ પૂર્ણિમાના પાવન દિવસે થયેલા આયોજનનો અનેક દર્દીઓએ લાભ લીધો હતો. પોરબંદરમાં સામાજિક અને ધાર્મિક પ્રવૃત્તિ કરતા લાલબત્તીવાડા મામાદેવ ટ્રસ્ટનો 22મા વર્ષમાં મંગલ પ્રવેશ થયો છે, જે નિમિત્તે ગુરુ પૂર્ણિમાના પાવન દિવસે સત્યનારાયણ ભગવાનની પૂજા અને કથા, મહાઆરતી અને મહાપ્રસાદના સહિતના કાર્યક્રમ યોજાયા હતા. તો સાથે યોજાયેલ સર્વરોગ નિદાન કેમ્પમાં 225 જેટલા આંખના, 200 જેટલા હાડકાના, 50 જેટલા ચામડીના, 50 જેટલા દાંતના, 12 જેટલા બાળ દર્દીઓ અને 42 જેટલા જનરલ તથા 130 જેટલા ડાયાબિટીસના દર્દીઓએ લાભ લીધો હતો. તો રક્તદાન કેમ્પમાં પણ 24 બોટલ રક્ત એકત્રિત થતા સરકારી હોસ્પિટલમાં અર્પણ કરાયું હતું. રક્તદાતાઓને ટ્રસ્ટ તરફથી ભેટ સોગાદો આપવામાં આવી હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. ધોરાજીમાં ભારે વરસાદ બાદ રોગચાળાએ માથું ઉંચક્યું છે, જેના કારણે અહીંની સરકારી હોસ્પિટલમાં દર્દીઓની લાંબી કતારો જોવા મળી રહી છે. ધોરાજીમાં ભારે વરસાદ બાદ તાવ, શરદી, ઉધરસ અને ઝાડા ઉલટીનો રોગચાળો વકર્યો છે. અહીંની સિવિલ હોસ્પિટલમાં સામાન્ય રીતે 300 જેટલા દર્દીઓની ઓપીડી રહેતી હોય છે, પરંતુ હાલ રોગચાળાએ માથું ઉંચકતા લગભગ 700 જેટલા દર્દીઓની ઓપીડી નોંધાઈ રહી છે. હું ડૉક્ટર વેસેટિયન એસડીએસ ધોરાજી ખાતે અધિક્ષક તરીકે ફરજ બજાવું છું. હાલની ઓપીડીની વાત કરીએ તો અમારી એવરેજ ઓપીડી 700ની આસપાસ હોતી હોય છે. એમાંથી જે નવા ફ્રેશ કેસીસ જોઈએ તો 35% ડાયરિયા અને વોમિટિંગ જોવા મળે છે, એ જે ખાસ કરીને પાણીજન્ય રોગો છે. અમારી હોસ્પિટલ ખાતે તમામ પ્રકારની ફેસિલિટી, ફિઝિશિયન, મેડિકલ ઓફિસર ઉપલબ્ધ છે. લોકોને ખાસ તો આ સિઝનમાં, જે વરસાદી સિઝનમાં, એ સલાહ આપું છું કે પાણી ખાસ કરીને ઉકાળીને પીવું જોઈએ અને ક્લોરિનેટેડ વોટર. અમે અમારી હોસ્પિટલમાં રેગ્યુલરલી ક્લોરિનેટેડ વોટરનો જ ઉપયોગ કરીએ છીએ. લોકોને આ સલાહ આપું છું. આ ઝાડા ઉલટીના ખરેખર ઇન્ડોર કેસીસમાં 10 થી 15% વધારો થયો છે અને ઓપીડીમાં લગભગ 35% જેટલો વધારો જોવા મળે છે. કુલ અમારે એવરેજ જોવા જઈએ તો હમણાં 700ની આસપાસ ઓપીડી હોય છે, એમાંથી 250 જેટલા ડાયરિયા વોમિટિંગ હોય છે. મેડિકલ સ્ટાફની અમારી પાસે નર્સિંગ સ્ટાફની શોર્ટેજ છે, ક્લાસ 4ની શોર્ટેજ છે અને જે મેડિકલ ઓફિસર કહી શકાય 4માંથી ફક્ત 1 જગ્યા ભરાઈ છે. તાજેતરમાં 3ના ઓર્ડર થયા છે. લેટ અસ હોપ એ જગ્યા ભરાય અને લોકોને અમે વધુ સારી રીતે સેવા આપી શકીએ. હા, વાયરલ ઇન્ફેક્શન, અપર રેસ્પિરેટરી ઇન્ફેક્શનના કેસીસમાં પણ વધારો જોવા મળે છે. ઉપલેટા પંથકમાં ભારે વરસાદ બાદ ખાના ખરાબી સર્જાય છે. ખાસ કરીને તલંગાણા ગામ નજીક આ વરસાદી પાણી ખેતરોમાં ફરી વળ્યું છે, જેના કારણે ખેડૂતોને પારાવાર નુકસાનની સહન કરવાનો વારો આવ્યો છે. ઉપલેટા પંથકના ગ્રામ્ય વિસ્તારમાં લગભગ 30 ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે, જેના કારણે અનેક ખેતરો પાણીમાં ગરકાવ થયા હતા. આ વિસ્તારમાં મગફળી, કપાસ, એરંડા અને સોયાબીન જેવા પાકોનું વાવેતર થયું હતું. ત્યારે વરસાદને કારણે પાકોનું ધોવાણ થઈ ગયું છે, તો અનેક સ્થળોએ વીજપોલ ધરાશાયી થતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. મારું નામ સુરેશભાઈ રૂપાપરા, ગામ તલંગણા છે. રહેઠાણ મારું તલંગણા ગામડે છે. હું એક ખેડૂત પુત્ર છું અને અત્યારે 2-4 દિવસમાં એટલો વરસાદ પડ્યો કે તલંગણા ગામની અંદર આશરે 70 થી 80 વરસાદ છે આખા સિઝનનો. એમાં 24 કલાકની અંદર 30 થી 35 વરસાદ પડ્યો અને ગામમાં એવી તબાહી મચી ગઈ, કોઈને સપોર્ટ કરી શકે એવું નહોતું. કારણ પાણી એટલું હતું, સમા ઘરમાં ડૂબતું હતું, અનાજ કાઢવું હતું, કોઈનું ટીવી, કોઈનું ફ્રીજ બધું ડૂબેલું છે. અને આ લોકો ખાલી સર્વે કરવામાં મંત્રી ખાલી અનાજ લખી અને વયા ગયા છે. અને બીજું વસ્તુ સિમેન્ટ કઈનો પડ્યો, કોઈનું ખાતર પડ્યું, એ કોઈ વસ્તુ નથી આવી. અને ખેતરોમાં એટલું નુકસાની થયું છે
કે ખેડૂતોને 2-3 લાખ રૂપિયા વીઘે રિપેરિંગ કરે ને ત્યારે ઊભું થાય નહીં. અને આશરે તલંગણાની જમીન 1200થી 1500 વીઘા જમીનનું ધોવાણ થયેલું છે અને પાક નિષ્ફળમાં 2000થી 2500 વીઘા કે પાટણવાનું પાણી તલંગણામાં આવ્યું. તલંગણાનું પાણી ભાદર કાંઠે જે ખેતરો હતો એમાંય તબાહી મચી ગઈ છે કે ત્યાં અતિ વરસાદને કારણે મોટો કપાસ થઈ ગયેલો હતો, ખર્ચો પૂરો થઈ ગયો હતો, દાટીને તબાહીમાંથી માટી ચડી ગઈ છે. અને જે લોકોને ધોવાણ થઈ ગયું એને એક્સ્ટ્રા પેકેજ આપવું એવી સરકારને નમ્ર વિનંતી. મારું નામ રોહિત નંદાણીયા, ઉપલેટા તાલુકાના તલંગણા ગામે જે 3 દિવસ થયા 45 ઇંચ વરસાદ પડ્યો છે. એમાં જે પારા ધોવાણા છે, ખેતરું ધોવાણ થયું છે ને જે પાક નિષ્ફળ થયો છે ને જે 1800 થી 2000 વીઘાની જમીનમાં જે ધોવાણ થયું છે, પાક ફેલ થયો છે, એનું સરકાર પાસે એવી અપેક્ષા છે કે તાત્કાલિક ધોરણે સર્વે કરાવી ને વળતર ચૂકવે એવી માંગ છે. કેટલા વીઘાઓમાં નુકસાની થઈ ને કેટલું નુકસાની છે? 1800 થી 2000 વીઘામાં જમીનનું ધોવાણ છે ને પાક ફેલ છે. આશરે વીઘે ખર્ચો કેટલો કરીને કેટલી નુકસાની? વીઘે 10 થી 15 હજારનો વાવેતરનો ખર્ચો કરેલો છે. ખાલી વાવેતરનો ખર્ચો એ પાક ફેલ થઈ ગયો છે ને જે ધોવાણનો ખર્ચો છે એ 20 થી 25 હજારનો ખર્ચો છે. એટલે 50,000 જેવો અંદાજે ખર્ચો છે. ત્યારે શું માંગ છે? સરકાર પાસે એવી અપેક્ષા છે કે વહેલાસર પાક ફેલ ને ધોવાણનું સર્વે કરાવી અને તાત્કાલિક ધોરણે સહાય આપે એવી માંગ છે અમારી. મારું નામ કિશનભાઈ જયંતિભાઈ વાછાણી છે. કેટલા વીઘાઓમાં નુકસાની છે આ તલંગણામાં? તલંગણા ગામમાં 1800 થી 2000 વીઘામાં નુકસાની છે. આ ખેતર છે મારું છે. મારું પણ ખેતર ધોવાઈ ગયું છે. પથ્થર દેખાઈ ગયા છે. શું વાવેતરમાં હતું? વાવેતર કપાસ હતો, કપાસ પૂરો થઈ ગયો. મગફળી ઓલી બાજુ મગફળી અડધામાં છે. શું માંગ તમારી સરકાર? અમારી માંગ છે સરકાર પાસે કે વહેલી તકે સહાય આપે ને વહેલી તકે થાય કે ખેડૂત પગભેર થાય. આમ અત્યારે ખર્ચાના રહ્યા નથી. આ વિસ્તારમાં સમઢિયાળા અને તેલંગાણા સહિતના ગામોમાં ખેડૂતોને ભારે નુકસાન થયું છે. ત્યારે સરકાર પાસે સર્વે કરી સહાય ચૂકવવા ખેડૂતોએ માંગ કરી રહ્યા છે. જયેશ મારડિયા, ગુજરાત ન્યૂઝ, ઉપલેટા. જામરાવલ પંથકમાં ભારે વરસાદ પડ્યો છે તેમજ ઉપરવાસમાં પડેલા વરસાદનું પાણી પણ આ વિસ્તારમાં ફરી વળ્યું છે, જેના કારણે અનેક રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે. કલ્યાણપુર પંથકમાં ભારે પડેલા વરસાદને કારણે સાની ડેમમાં સતત પાણીની આવક થઈ રહી છે, તો સૂર્યાવદર ગામ અને ઉપરવાસના વરસાદના પાણીની આવક પણ સાની ડેમમાં થઈ રહી છે, જેને લઈને સૂર્યાવદર નજીકના પુલ પરથી પાણી વહેતા થયા છે. તેમજ જામરાવલથી કલ્યાણપુર તરફ જતા મુખ્ય માર્ગ પર પણ પાણી ફરી વળ્યા હોવાની વાહન ચાલકોને હાલાકી વેઠવી પડી રહી છે. ધર્મેશ ઉપાધ્યાય, ગુજરાત ન્યૂઝ, દેવભૂમિ, દ્વારકા. પોરબંદરના પૂર્વ સાંસદ વિઠ્ઠલભાઈ રાદડિયાની પુણ્યતિથિ નિમિત્તે ઉપલેટામાં પણ મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ આ સાથે ઉપલેટાના મંડપ રોડનું સ્વર્ગસ્થ વિઠ્ઠલભાઈ રાદડિયા રોડ નામકરણ પણ પાડવામાં આવ્યું હતું. આ તકે કેબિનેટ મંત્રી રાઘવજી પટેલ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. હું ઉત્તમ ઠુમર, શ્રી પટેલ સેવા સમાજ ટ્રસ્ટ આયોજિત શ્રી સ્વર્ગસ્થ વિઠ્ઠલભાઈ રાદડિયાની 5મી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે આજરોજ અમે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલ, જેમાં 306 થી વધારે બોટલનું રક્તદાન થયેલ. આજુબાજુના તાલુકામાંથી અને ગામડાઓમાંથી ઘણા બધા ખેડૂતો તથા ઘણા બધા ભાઈઓ તથા બહેનો આવેલા અને હોશે વિઠ્ઠલભાઈને શ્રદ્ધાંજલિ આપી અને રક્તદાન કરેલ છે. તેમજ આજરોજ અમે ઉપલેટામાં વોર્ડ નંબર 5માં મંડપ રોડ જે કહેવાતો એને આજરોજ અમે લોકોએ વિઠ્ઠલભાઈ રાદડિયા માર્ગ તરીકે નામાંકન કરી અને તેને વિધિવત નોંધાવેલ છે. ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. વિઠ્ઠલભાઈ રાદડિયાની આજે 5મી વાર્ષિક પુણ્યતિથિ છે. આ પુણ્યતિથિના ભાગરૂપે સમગ્ર ગુજરાત રાજ્યની અંદર 150થી વધુ સ્થાન ઉપર મેગા બ્લડ ડોનેશન કેમ્પ, સરોવર નિદાન કેમ્પ અને અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિના કાર્યક્રમો ગઈકાલથી ચાલી રહ્યા છે, જે આવતીકાલે પણ આખો દિવસના કાર્યક્રમો થવાના છે. આ કાર્યક્રમની અંદર બ્લડ ડોનેશન કેમ્પની અંદર અંદાજે 14,000થી વધારે બોટલ રક્ત એકત્રિત કરવાનો ટાર્ગેટ છે. એ પ્રમાણે આગળ વધી રહ્યા છે. આ તકે અલગ અલગ સ્થાન ઉપર થયેલા કાર્યક્રમમાં તમામ આયોજકોને હૃદયપૂર્વકની
શુભેચ્છા આપું છું, આભાર વ્યક્ત કરું છું. સાથે સાથે આજે ઉપલેટા ખાતે ઉપલેટા તાલુકા સહકારી પરિવાર અને લેવા સમાજ દ્વારા અહીંયા પણ મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું હતું. લગભગ 300થી વધારે બોટલ રક્ત એકત્ર થયું છે અને અત્યારના કાર્યક્રમની અંદર અમારા નગરપાલિકાના સદસ્ય સુભાષ સોડિકા, વોર્ડ નંબર 5ની અંદર પેટાણ નગરપાલિકાએ રોડનું નામ વિઠ્ઠલભાઈના નામ સાથે જોડી અને વિઠ્ઠલભાઈ રાદડિયા માર્ગ એનું નામકરણ કરવામાં આવ્યું હતું. એટલે એમને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને એક વ્યક્તિના 5 વર્ષ ગયા પછી પણ એટલી બધી લોકચાહના અને 150થી વધુ સ્થાન ઉપર કાર્યક્રમો થયા છે. હું સમગ્ર આયોજકોને રાદડિયા પરિવાર વતી સૌને હૃદયપૂર્વકની ખૂબ ખૂબ અભિનંદન. ઉપલેટા પંથકમાં ખાખીજાળિયા ગામ નજીક એક સાઈડનો રોડ બેસી ગયો છે, ત્યારે ભારે વાહન આ રોડ પર પ્રતિબંધ કરી દેવામાં આવ્યો છે, જેના કારણે વાહન ચાલકોને મુશ્કેલી વેઠવી પડી રહી છે. જૂનાગઢથી સુપેડી અને જામનગર તરફ જતો ખાખીજાળિયા નજીકનો આ રોડ એક સાઈડથી બેસી ગયો છે. જો કોઈ ભારે વાહન નીકળે તો અકસ્માત સર્જાય એટલી હદે આ રોડ બેસી ગયો છે. ત્યારે સેવંત્રા, નાની વાવડી અને સુપેડી ગામ તરફ જતા લોકો આ રસ્તા પરથી પસાર થતા પણ ભય અનુભવી રહ્યા છે. રાજાશાહી વખતનો આ રોડ બિસ્માર હોવા અંગે અગાઉ પણ રજૂઆત કરવામાં આવી હતી, ત્યારે આ રોડનું નવનિર્માણ કરવા માંગ ઉઠી છે. સુપેડી નાની વાવડી ખાખીજાળિયા રોડ ઉપર ખાખીજાળિયા ગામ પાસે એક જૂનો આર્ક બ્રિજ આવેલ છે, જેમાં ભારે વરસાદના લીધે અમુક નુકસાન થયેલ છે, તેમજ પેરાપટો વાલ પર પડી ગયેલ છે. આ બાબતે અમે આડસ મૂકીને પોલીસ બંદોબસ્ત કરવામાં આવેલ છે. વધુમાં અમે જાહેરનામું બહાર પાડીને ભારે વાહનો માટે વાહન વ્યવહાર બંધ કરવામાં આવેલ છે. વધુમાં જણાવવાનું છે કે હવે પછી આમાં પેરાપેટ વાલમાં રિપેરિંગની કામગીરી તેમજ આર્ક બ્રિજમાં રિપેરિંગની કામગીરી કરવામાં આવશે. વધુમાં આ બાબતે અમે ઉપર દરખાસ્ત કરેલી છે, તેમજ આર્ક બ્રિજની જગ્યાએ નવો બ્રિજ મંજૂર થાય તે પછી એવી રીતની કામગીરી કરવામાં આવશે. જે જાણવાનું. મારું નામ બચ્ચુભાઈ ભોજાભાઈ વામરોટિયા, કેરાળા માજી સરપંચ. અમારી રજૂઆત એ છે કે ખાખીજાળિયાથી સેવંત્રાથી કેરાળા જવા માટે એક જ રસ્તો છે, બીજો કોઈ રસ્તો છે નહીં, બીજી કોઈ સુવિધા છે નહીં. એટલે તાત્કાલિક રિપેરિંગ કરવા અમારી નમ્ર વિનંતી છે. અને અહીંયા બાજુમાં ખાખીજાળિયાનું સ્મશાન છે, ત્યાં સ્મશાન માટે પણ કંઈ એવું બને તો આ એક જ રસ્તો છે. પછી બાજુમાં કુમાર છાત્રાલય છે, કુમાર છાત્રાલયમાં છોકરાઓને આવવા જવામાં પણ બહુ તકલીફ પડે છે. એટલે જેમ બને એમ વધારે આ રિપેરિંગ કરવા, નવું કરવા કે જે કંઈ આવતું એ અમારી નમ્ર વિનંતી છે. મારું નામ ભરતભાઈ બચુભાઈ સુવા, ગામ ખાખીજાળિયા, ઉપલેટા તાલુકા પંચાયત સદસ્ય. આ જે જુનાગઢથી જામનગરને જોડતો રસ્તો છે, ત્યાં પુલ છે, ખાખીજાળિયાની ગામથી 500 મીટર દૂર આવેલ છે. આ પુલ ધરાશાય થઈ ગયો છે, જૂનો પુલ છે. અને આ પુલમાંથી પસાર થઈને અમારા ગામની સ્કૂલ આવેલ છે કુમાર શાળાએ બાળકોને જવા માટે તકલીફ પડે છે. પછી અમારે અહીંયા સ્મશાન છે, સ્મશાને કે ગામમાં એવો બનાવ બન્યો હોય તો સ્મશાને જઈ શકીએ એવી પોઝિશન નથી. અને આ જે પુલ છે એ પુલ હાલમાં ધરાશાય થઈ ગયો છે. તાત્કાલ આજુબાજુના ગામડાઓના માણસોને ક્યાંય તકલીફ ના પડે એના માટે તાત્કાલ રિપેર કરી દઈએ અને આગળના સમયમાં તાત્કાલ અમને આ પુલ મંજૂર કરાવી અને તાત્કાલ બનાવી દેવામાં આવે એવી અમારી માંગ છે. ખેડ પંથકના ભડ ગામેથી 2 શખ્સો જુગાર રમતા ઝડપાયા છે, જેમાં રમેશ પરમાનંદ ભુડિયા અને ડાયા ભોજા ઝાલા નામના આ શખ્સ બંને શખ્સોને ગામના ચોકમાંથી જાહેરમાં જુગાર રમતા ઝડપી લઈ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોરબંદરમાં છાયા અને બોખીરા સહિતના વિસ્તારમાં બ્યુટી પાર્લરના નામે ₹5,87,000ની છેતરપિંડી થઈ છે, જે અંગે 3 અલગ અલગ ફરિયાદ નોંધાયા બાદ મૂળ સુરેન્દ્રનગરના અને હાલ અમદાવાદ રહેતા હિતેશ પનસુખ ચૌહાણ નામના શખ્સને પોલીસે ઝડપી લીધો છે. જતા ફરી નજર કરી આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદરમાં તંત્રની ઘોર બેદરકારીથી દિવ્યાંગ યુવાન બેઘર બન્યો. બિલ્ડિંગનો મલબો ન હટાવતા સર્જાઈ મુશ્કેલી. પોરબંદરમાં આશા વર્કર બહેનોએ તંત્રને પાઠવ્યું આવેદન. પડતર પ્રશ્નોનું નિરાકરણ કરવા માંગ. રણાઉમાં અનેક ટ્રાન્સફોર્મરની ફેન્સિંગ તૂટી ગઈ. શોર્ટ સર્કિટ થાય તે પહેલા સમારકામ જરૂરી.
ઉપલેટામાં વરસાદ રોકાયા બાદ ખાના ખરાબીના દ્રશ્યો સામે આવ્યા અને ખેતરો તેમજ રસ્તાઓનું થયું ધોવાણ. ફરી મળીશું આવતીકાલે ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.